હર સમસ્યાનો એક જ ઉપાય. ઓમ નમઃ શિવાય. સેવા એ જ લક્ષ્ય. ગૌનંદી સેવા એ જ પ્રભુ સેવા. આ વિડીયો દરેક વ્યક્તિ માટે છે. વિડીયો પૂરેપૂરો જોજો. હવે આપણે હુક્કલ જાહેર વેસાથી લીધેલી છે તે ભરવા આવેલા છીએ. તો વિડીયોની અંદર બન્યા રહીજો. આની અંદર કઈ રીતની સેવા થઈ રહી છે, કોના માટે થઈ રહી છે, તે વિડીયોની અંદર મારે બધું જણાવવાનું છે. તો જુઓ વિડીયો. હવે હુક્કલ જાહેર આપણે ભરવાનું કામ શરૂ છે. જુઓ મોટું ટ્રેક્ટર લઈને આવેલા છીએ. એક સેવાના ભાગરૂપે ટ્રેક્ટરવાળા ભાઈ પણ ફ્રીમાં આવેલા છે. અને હુક્કલ જાહેર આપણે વેસાથી લીધેલી છે. કાંઈ જે કાંઈ રોકડદાન આવે છે તે આવી રીતે એક વેસાથી જાહેર પણ લઈને સેવાનું કામ શરૂ છે. અત્યારે તમે જોઈ શકો છો કે ઉનાળાની અંદર વરસાદની સિઝન શરૂ છે. ઉનાળાની આમ જુઓ તમે, વરસાદ આવ્યો એવું વાતાવરણ થઈ ગયું છે. એટલે તાત્કાલિક આ હુક્કલ જાહેરને અમારે લઈને એક ગોડાઉનમાં નાખવાની છે સહી સલામત, જેથી કરીને ગૌનંદી ખાઈ શકે તેવું બાટું રહે. તમે જુઓ મમરા જેવું બાટું છે, બહુ મસ્તનું છે. આની અંદર નાના નાના છોકરાઓ પણ એક સેવાના ભાગરૂપે સેવા કરી રહ્યા છે. વિડીયોની અંદર તમે જુઓ આવી રીતનું એક સેવાનું કાર્ય થઈ રહ્યું છે. અત્યારે રૂપિયા દેતા છે ને માણસ નથી મળતો, પણ એક ગૌનંદીની કાંઈક ઉપાય છે. તો એના નિમિત્તે આજે આ નાના નાના છોકરાઓ અને મોટા બધા સેવાના ભાગરૂપે આની અંદર આવી રહ્યા છે. તમે જોઈ શકો છો આવી રીતે એક નિસ્વાર્થ ભાવે સેવાનું કાર્ય થઈ રહ્યું છે. મિત્રો, અમારા ગામની અંદર છે ને કોઈ એવી ગૌશાળા નથી બનાવવામાં નથી આવેલી, પણ એક વ્યવસ્થાના ભાગરૂપે ગામની વ્યવસ્થા જળવાઈ રહે, જેથી કરીને ગૌનંદીને કોઈ ખેતરમાં જવું ન પડે. એના માટે જ એક આ સેવાનું કાર્ય છે. તમે જુઓ હુક્કલ બાટું છે, શાંતિથી ગૌનંદી પેટ ભરીને ખાય એવી અમારી ભાવના હોય. અને એક નિસ્વાર્થ ભાવે એની અંદર સેવા કરી છે. અમારું જે કાંઈ રોકડદાન તમે અમને આપો છો કે 100% ગૌનંદીના ઘાસચારા માટે જ વાપરીએ છીએ. જો આવી રીતનું એક સેવાનું કાર્ય થઈ રહ્યું છે. અત્યારે વરસાદની સિઝન ચાલુ છે, એના માટે તાત્કાલિક આ ભરવાનું કાર્ય શરૂ કર્યું છે. તો વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો.